મિત્રો હું કિશન મીઠાપરા। હવે અહીંયા રોડ ઉપર કેવું થાય છે કે પેલી છોકરીઓ જે આવે છે ને એ બધાને લૂંટવાના ધંધા કરે છે, બરાબર। વચમાં રસ્તામાં ઊભા રાખીને તો એ શું કરે છે કે રસ્તામાં ઊભા રાખે છે ને પૈસા માગે છે, કાગળિયા બતાવીને, બરાબર। તો આજે મેં લાઈવ કર્યું છે, મેં 10 થી 15 વખત જોયા, એટલા માટે આ વસ્તુ કરવું પડે છે। અને મને આગળ બોલાયો છે કે આગે આવો આ જો એ સામે જો ગાડી બેસી ગઈ, જો આ રહી જો આ ધંધા કરે છે આ છોકરો। ચાલુ રાખો તમે। આવા ધંધા કરે છે, તમે જુઓ, લોકોને ઊભા રાખે છે, ગમે તે વસ્તુ લઈ લે, ચશ્મા હોય તો ચશ્મા લઈ લે, પૈસા હોય તો પૈસા લઈ લેવાના, આવા ધંધા કરે છે। હવે આ લોકોને પરમિશન કોણ આપતું એ ખબર નહીં, અને 20-25 વર્ષની છોકરીઓ છે, બરાબર। હું પાછળ જ હું તમને બતાવું છું। એ લોકો રસ્તા પર મને પણ રોક્યો હતો, પણ એ વખતે મેં લાઈવ નહોતું કર્યું, કારણ કે મારું નેટ બંધ હતું ને, અચાનક થયું। આ જો વરસાદ પડે છે, પછી મને ધમકી આપી કે આગળ આવો, આગે આવો, મેં તમને બતાવી એવું બધું બોલતી હતી, બરાબર। એ ખાલી કેમેરામાં એ વિડીયો શૂટ કર્યો છે। હવે વરસાદ ચાલુ થઈ ગયો છે, પેલા ભાઈ મારે અહીંયા સારું બાઇકમાં ગેરે બદલવાના અને રાખવાનું થાય છે, એટલે ધીમે ધીમે હું જાઉં છું અને હું બદલી રહ્યો છું। એ આ ગાડી હવે આપણે લાઈવ બન્યા રહેજો તમે, બરાબર। હું બતાવું છું આજે પકડીને બરાબર, કારણ કે મેં એક ફેસબુકમાં આજથી ધોળકા રોડ ઉપરનો એક મિત્રનો વિડીયો જોયો હતો, એને પણ આ રીતે પૂછ્યું હતું તો આ લોકો ભાગ્યા કરે છે, બરાબર। કોઈ સંસ્થામાંથી નથી આવતા, કોઈ ટ્રસ્ટમાંથી નથી આવતા, આ પોતાના કંઈક ખબર નહીં શું માટે ધંધા કરતા ખબર નહીં। પેલા ભાઈએ છોકરો કારણ કે વરસાદ છે હું બની રહ્યો છું, બરાબર। પ્રવીણભાઈ આવી ગયા, તમે મારો વિડીયો જોવો છો તો શેર કરો મિત્રો, કારણ કે આ લોકો આ છોકરીઓ આવતા રોડ ઉપર ઊભી રહીને કેટલાય લોકોના પૈસા પડાવવાના ધંધા કરે છે, બરાબર। અને એવું કાગળિયા બતાવે છે કે ટ્રસ્ટમાંથી આવીએ છીએ, રાજસ્થાન બાજુથી આવીએ છીએ, ઇંગ્લિશમાં બોલતી હોય છે, એટલે આવો વિશ્વાસ કરવો નહીં કોઈએ, બરાબર। હો એટલે લાઈવ બનાવી રહેજો। પ્રવીણભાઈ સાંભળતા હોય મારો અવાજ તો તમે વિડીયોનો શેર કરો। હું ચાલુ લાઈવ ઉપર છું એટલે શેર નથી કરી શકતો, બરાબર। હું કિશન મીઠાપરા, મને ભેગા થાય એટલે આજે એમની વોટ લગાવે પાછળ જઉં છું, અને શું ધમકી આપી છે એ હું વિડીયો આગળ મેં બનાવેલો છે, ખાલી કેમેરામાં બનાવ્યો હતો, એ વખતે હું લાઈવ નહોતો એટલા માટે, બરાબર। કારણ કે આવી છોકરીઓ શું કરતી હોય એ ખબર નથી મિત્રો, એ બેન દીકરી જ છે, હું માનું છું, બરાબર। પણ આવી રીતે કોઈને અટકાવીને પૈસા માંગવા, વચમાં ઊભું રહી જવું, એ કઈ સંસ્થાએ આવું કીધું છે કે આવી રીતે માંગવાનું, બરાબર। તો એ ખટારાવાળા ઉતાર્યા છે, હું આગળ જો એ છોકરીઓ હા ચાલુ રાખજો તમે, હું આવી ગયો છું એ છોકરીઓ કામમાં। अब कहाँ पे आप रुकने वाली हो बहन? हाँ ब्रिज पे। अच्छा, और आपको कौन भेजता है वो मुझे बताओ ना भैया। अभी लड़के हैं हमारी बात। हाँ कहाँ से आते आप लोग कहाँ से आते वो मुझे बताइए। क्या हो गया इधर? हाँ क्या हो गया? आप ऐसे पैसा रोकते क्यों हैं सबको? बता रहे हैं ना। क्या बात नहीं, इधर बताओ ना, पब्लिक में बताओ ना सब, आप क्यों ऐसे सबको रोकते क्यों? हाँ नहीं, आपका कोई लाइसेंस है तो बताइए, ट्रस्ट का कोई बताइए ना, आप मुझे कोई प्रूफ बताइए। देखिए फ्रेंड्स, इस तरह ये लोग अपना धंधा करे। હું ગુજરાતીમાં જ બોલીશ કે આ બધાને આંતરીને આવી રીતે પૈસા પડાવવાનો ધંધા કરે છે। આ છોકરીઓ ક્યાંથી આવતી એ ખબર નહીં, બરાબર। હા આપણે વિડીયોમાં બન્યા રહેજો। આ છોકરીઓ કાકા છે ને વચમાં કોકના ઊભા રાખીને ન હોય ઊભા રાખીને પૈસા જે વસ્તુ એ લઈ લે, પડાવવાના ધંધા કહે છે હું ટ્રસ્ટમાંથી બોલું છું, ટ્રસ્ટમાંથી આવીએ છીએ એવું કરે। 10-15 છોકરીઓ છે। હા એટલે મેં પૂછ્યું, કહું છું ઊભા રહો, ત્યાંય ના ઊભા રહે, પછી હું પાછળ આવ્યો, હું પુનાજનો છું કાકા। હા હા એ રીતે છોડ મને જોયો ને એટલે ફટાક દઈને બેસીને જતા રહ્યા લોકો। નહીં હોય આડા ઊભા રહે છે, મારી જોડે વિડીયો છે, આડા આંતરી લે। અમે 10 વખત આવી રીતે જોયા આ લાઈન ઉપર આપણે, બરાબર। મેં કીધું કોઈ ટ્રસ્ટ હોય તો બતાવો, તમારો પ્રૂફ બતાવો। હા સર हाँ छोकरियों ने आवा ट्रस्ट वाला मोकले काका ये विचारो।
ટ્રસ્ટ વાળા હોય તો પોતે કંઈક વાત હા મને કે આગે બ્રિજ पे મળો પેલા મને ધમકી આલી તા આગે આવ તું દિખાતી હું કે હા હવે એને ખબર નહીં કે હું આયનો છું એટલે એ આગળ હેડીને જતી રહી છે અને ટ્રસ્ટ વાળી હોય ને કાકા તો આવી રીતે ટ્રસ્ટ વાળા મોકલે જ નહીં હા હેરાન કરે છે લોકોને ચશ્મા હોય તો ચશ્મા લઈ લે છે એક વખત મારા ચશ્મા લઈ લીધા પણ આપણે છોકરીને જાત હોય એટલે આપણે વિચાર કરીએ કાકા ચલો ફ્રેન્ડ્સ